સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ અગેન. અને શરૂઆત કરીએ નીરજ, આજે કયા શેર્સ છે ફોકસમાં? જી, સૌથી પહેલાં તો એચડીએફસી બેંકનો સ્ટોક આજે ખાસ નજરે પડી રહ્યો છે, કારણ કે ગઈકાલે જો બેંક દ્વારા એક એનાલિસ્ટ મીટ રાખવામાં આવી હતી અને એની અંદર જે કંપનીએ મુખ્ય વાતો કરી છે એના પર એક વખત નજર કરી લઈએ તો કંપનીનું કહેવું છે કે Q3 FY24નું પ્રદર્શન એ બેંકના ભવિષ્યના ગ્રોથના સંકેતો નથી. એટલે ક્લિયરલી એમનું કહેવું છે કે એક ત્રિમાસિકથી આપણને બેંકની જે પરિસ્થિતિ છે અને ભવિષ્યમાં જે ગ્રોથ આપવાની ક્ષમતા છે એના પર અત્યારે કોઈ જોખમ લાગી નથી રહ્યું. તેમનું કહેવું છે કે રોકાણકારો અહીંયાથી ધીરજ રાખે, બેંકના આવનારા જે ત્રિમાસિક છે એમાં ડિપોઝિટ ગ્રોથ અહીંયા લાવવાનો પ્રયત્ન તેઓ ચોક્કસથી કરશે. એમનું કહેવું છે કે મર્જર બાદ જે લોન ગ્રોથ આગળ વધતો દેખાયો છે, એટલે હવે અહીંયાથી જરૂરિયાત બીજી તરફે એ સર્જાય છે કે બેંકે હવે જે યોગ્ય માત્રાની અંદર તેમણે અહીંયાથી જે ફંડ એકત્ર કરવાનું છે કે ફંડ રેઝ કરવાનું છે એની જરૂરિયાત હવે અહીંયાથી દર્શાઈ રહી છે. અને ખાસ એમનું એવું પણ કહેવું છે કે ઘણા બધા બોન્ડ અત્યારે મેચ્યોર થાય છે. હવે આવી પરિસ્થિતિની અંદર એક સાતત્યપૂર્ણ ડિપોઝિટ ગ્રોથ હોવો એ ખૂબ જરૂરી વાત છે. અને એ સાતત્યપૂર્ણ એક પ્રકારે જો ડિપોઝિટ એમની પાસે આવતું રહેશે તો જ ડિપોઝિટ અને લોનનો જે ગ્રોથ રેટ છે એ બંનેનો જે ડિફરન્સ છે એને અહીંયાથી એક સેટિસ્ફેક્ટરી રીતે મીટ કરી શકાશે અને બંને વચ્ચે એક યોગ્ય તાલમેલ બેસાડી શકાશે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે મર્જર બાદ એચડીએફસી બેંકની જે લોન છે, લોન પોર્ટફોલિયો ખાસો એવો મોટો થઈ ગયો છે અને લોન અને પેમેન્ટ વચ્ચે તાલમેલ જાળવી રાખવા માટે બેંક જે છે અહીંયાથી સ્વસ્થ LDR જે છે એક રેટ એને જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયાથી બેંકે ખાસ કરીને એ વાતની પુષ્ટિ કરવાનું કામ કર્યું છે એનાલિસ્ટ મીટની અંદર કે આ એક ક્વાર્ટર અમારું ખરાબ ગયું છે, સ્વીકારીએ છીએ, પરંતુ આવનારા સમયની અંદર હજી અહીંયાથી બેંક પાસે ક્ષમતા છે કે અહીંયાથી તેઓ સારું કરી શકે અને બેંકને જે સામે જે પડકારો છે ખાસ કરીને ડિપોઝિટ ગ્રોથને લઈને એનાથી બેંક અહીંયા સંપૂર્ણ રીતથી અવગત છે અને ખાસ કરીને એને ટેકલ કરવા માટે કે એને પહોંચી વળવા માટે બેંક જે યોગ્ય પગલાં છે એ લેશે. પરંતુ આ બધું કરતી વખતે બેંક અહીંયાથી એ પણ ધ્યાન રાખશે કે કોઈપણ પ્રકારની અન્ય ચિંતા રોકાણકારોના માથે નહીં આવે. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીશું. જો બ્રોકરેજ અહીંયાથી ખાસ સિટી પોતાનો મત આપી રહ્યા છે, બાય કોલ આપી રહ્યા છે અને 2050ના લક્ષ્યાંક અહીંયાથી તેમણે આપવાની ટ્રાય કરી છે અને ખાસ કરીને તેમણે એવું કહ્યું છે કે કંપની અહીંયાથી જે ગ્રુપની ડિસ્ટ્રીબ્યુશનની સ્ટ્રેન્થ છે એને અહીંયાથી લિવરેજ કરવાનો અહીંયાથી પ્રયત્ન કરશે અને ખાસ કરીને જે થર્ડ પાર્ટી પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન છે એનો હિસ્સો અહીંયા આવનારા સમયની અંદર આપણને વધતો જોવા મળી શકે છે. એટલે એચડીએફસી બેંક આજે ખાસો ફોકસમાં રહેવાનો છે. જે રીતથી મેનેજમેન્ટની કમેન્ટ્રી આવી છે એટલે એના પર ખાસ ફોકસ રાખતા રહીશું. બીજી તરફ વર્લપૂલ પર આજે ખાસ નજર છે, કારણ કે અહીંયા એક મોટી બ્લોક ડીલ થવાની શક્યતા છે. પ્રમોટર વર્લપૂલમાં બ્લોક ડીલ દ્વારા લગભગ 24% હિસ્સો પોતાનો અહીંયાથી વેચી શકે છે અને $45 કરોડ આ આખી ડીલ અહીંયાથી શક્ય દેખાઈ રહી છે. બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસ છે એ ₹1230 પ્રતિ શેરની નક્કી કરવામાં આવી છે અને 7.5% ડિસ્કાઉન્ટ પર અહીંયાથી બ્લોક ડીલ થવાની શક્યતા છે. જોકે અહીંયાથી એક ખાસ વાત કે જ્યારે પણ પ્રમોટર હિસ્સો વેચતા હોય ત્યારે સ્ટોકમાં મોટેભાગે નેગેટિવ મુવમેન્ટ આવતી હોય છે. એટલે આજે બ્લોક ડીલ થાય ત્યારબાદ વર્લપૂલમાં કેવી એક્શન આવે છે એના પર એક નજર રાખતા રહીશું. બીજી તરફ L&T એ માટે એક સમાચાર છે. જો કે L&T સાથે સીધા કનેક્ટેડ નથી, પરંતુ સાઉદી અરેબિયાની અંદર સાઉદી અરામકોએ જે $10 બિલિયન એક પ્રોજેક્ટની બિડિંગની પ્રક્રિયા હતી તે હાલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે શું છે આખો મામલો? તો સફાનિયા ઓઇલફિલ્ડ કરીને પ્રોજેક્ટ અત્યારે કંપની પાસે છે, સાઉદી અરામકો પાસે, અને એની અંદર તેઓ અહીંયાથી લાર્જ સ્કેલ પર એક વિસ્તરણ કરવા માગતા હતા કે જેની અંદર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ઇન્સ્ટોલેશન માટેના તેમણે એક ટેન્ડર બહાર પાડ્યું હતું અને ઓર્ડર બહાર પાડ્યો હતો. હવે આ ઓર્ડરની અંદર L&Tએ પોતાનો જે બીડ હતી એ પણ ભરી હતી અને આ અંગે L&Tએ CNBC TV18ને અગાઉ એક ઇન્ટરવ્યૂની અંદર પણ વાત કરી હતી કે આ જે સફાનિયા ઓઇલફિલ્ડ પ્રોજેક્ટ છે તેના માટે તેમણે અહીંયાથી બીડ ભરી છે. પરંતુ હવે આ જે બીડ જે છે, આ પ્રોજેક્ટ જે છે આખો, તે અત્યારે થોડોક મોકૂફ રાખવામાં આવ્યો છે. એટલે આ બિડિંગ પ્રક્રિયા અહીંયાથી સ્થગિત કરવામાં આવી છે. એટલે હાલ પૂરતો L&Tને આ ઓર્ડર એક નહીં મળે એવું અત્યારે એનાલિસિસ લાગી રહ્યું છે. એટલા માટે L&T આજે અહીંયાથી ખાસ ફોકસમાં રહેશે. જોકે આ ડેવલપમેન્ટ બાદ L&Tએ જે કહ્યું છે એ પણ ઘણું મહત્ત્વનું છે. તેમનું કહેવું છે કે જે ગલ્ફ કન્ટ્રીઝ છે એની
અંદર એમની ઓર્ડર પાઇપલાઇન અહીંયાથી ખાસ મજબૂત છે અને એનર્જી ટ્રાન્ઝિશન સેગમેન્ટની અંદર તેમને એક મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે. ખાસ કરીને બ્લુ એમોનિયા છે, પેટ્રોકેમિકલ ગેસ છે, પ્રોડક્શન છે, આમાં હજી ઘણી શક્યતાઓ છે ને ઘણા ઓર્ડર એમના હાથમાં અત્યારે છે. અને જે ગલ્ફ કન્ટ્રીઝ માટેની ઓર્ડર બુક છે L&Tની તે અત્યારે અહીંયાથી રેકોર્ડ સ્તર પર છે અને ખાસ કરીને લાંબા ગાળામાં જે ખાડી દેશોથી એક સારી આવકના ગ્રોથની અપેક્ષા અહીંયાથી કંપની રાખી રહી છે. હવે ખાસ વાત એ કે આ સફાનિયા ઓઇલફિલ્ડ છે તે હાલમાં 1.3 મિલિયન બેરલ પ્રતિ દિવસનું અહીંયાથી ઉત્પાદન કરે છે. એટલે અહીંયાથી સાઉદી અરામકોએ જે ક્રૂડના ઉત્પાદનની ઉપર એક મર્યાદા રાખવાનો કે કેપ રાખવાનો જે નિર્ણય કર્યો છે એને કારણે આ જે એક્સપાન્શન છે એ સ્થગિત કરવામાં આવ્યું છે. એટલે એની અસર અહીંયા એ થશે કે L&Tને જો પ્રોબેબલ હતું, L&Tએ તો હજી માત્ર બીડ ભરી હતી, પરંતુ આ બીડ ભર્યા માટે પણ જે એક પ્રોસેસ હોય છે અને ખાસ કરીને જ્યારે બીડ કોઈપણ કંપની ભરતી હોય છે અને ખાસ કરીને L&T જેવી કંપની, ત્યારે આવા મોટા પ્રોજેક્ટ એમને મળવાની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આજે આપણને અહીંયા આવતો જોવા મળશે, એ ખાલી ધ્યાન રાખવું. આની સાથે જ કોટક મહિન્દ્રા બેંક જોઈ લો, ખાસા ઘણા બધા ચેન્જીસ અહીંયા મેનેજમેન્ટ ટોપ લેવલ મેનેજમેન્ટમાં કરવામાં આવ્યા છે. શાંતિ એકમ્બરમ અહીંયાથી ડેપ્યુટી MD તરીકેની ફરીથી નિમણૂક થઈ છે. તેઓ બેંકના હોલ ટાઈમ ડિરેક્ટર પણ ના પદ પર પણ છે અને 1 માર્ચ 2024થી ડેપ્યુટી MD તરીકે તેઓ કાર્યભાર સંભાળશે. એની સાથે જ KVS મણિયારની સંયુક્ત MD તરીકે ફરીથી નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ પણ અહીંયાથી બેંકના હોલ ટાઈમ ડાયરેક્ટર હતા. CFO તરીકે દેવાંગ ઘીવાલા 1 એપ્રિલથી કાર્યભાર સંભાળવાના છે. મિલિંદ નાગનુર ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે અહીંયાથી 1 એપ્રિલથી ચાર્જ સંભાળવાના છે. તેઓ હાલ ચીફ ટેકનોલોજી ઓફિસર છે, હવે ત્યાં ચીફ ઓપરેટિંગ ઓફિસરનો પણ કામકાજ સંભાળશે. અને પૌલી પરમબી ચીફ રિસ્ક ઓફિસર, ગ્રુપ ચીફ રિસ્ક ઓફિસર તરીકે નિયુક્ત થશે. તેઓ અત્યાર સુધી માત્ર કોટક મહિન્દ્રા બેંક માટેના ચીફ રિસ્ક ઓફિસર હતા, પરંતુ હવે તેમની જવાબદારી વધારીને ગ્રુપ રિસ્ક ઓફિસરની કરવામાં આવી છે. પોઝિટિવ છે. અહીંયાથી જે અમુક જોઈન્ટ MD CFOને નિયુક્ત કરવામાં આવ્યા છે, જોઈએ આજે અહીંયા કેવો ઇફેક્ટ આવે છે. પરંતુ આની સાથે છેલ્લો સ્ટોક મારા તરફથી દીપક ફર્ટિલાઇઝરનો ઘણો મહત્ત્વનો છે. એમણે ઇક્વિનોર સાથે 15 વર્ષના LNG માટેના કરાર કર્યા છે. હવે ખાસ કરીને આ કરાર જે છે 2026થી શરૂ થવાનું છે. અને ખાસ વાત અહીંયાથી એ ધ્યાન રાખવું કે ઇક્વિનોર 15 વર્ષ સુધી વાર્ષિક 0.65 મેટ્રિક ટન જેટલો LNG છે એ દીપક ફર્ટિલાઇઝરની અહીંયાથી સપ્લાય કરતું દેખાશે. દીપક ફર્ટિલાઇઝર કે દીપક નાઇટ્રેટ મને એક્ઝેક્ટલી યાદ નથી, પરંતુ આવો એક કરાર થોડા વખત પહેલાં પેટ્રોનેટ LNG સાથે પણ કંપનીએ કરવામાં આવ્યો હતો, જે કે એક લાંબા ગાળાના કરાર હતા. એટલે અહીંયાથી જે આવા જ્યારે કરાર થાય છે ત્યારે કંપનીનું એક જે LNG કે ગેસ માટેનો જે ખર્ચ છે એ થોડો એક એવરેજ આઉટ થઈ જતો હોય છે. એટલે આવી કંપનીને આવા કરારથી ફાયદો એ રીતે થાય છે કે ગેસ એમને અહીંયાથી થોડો સસ્તામાં મળી રહે છે. જો વૈશ્વિક બજારની અંદર કોઈ મોટા ઉતાર ચઢાવ આવે છે તો પણ. એટલે દીપક ફર્ટિલાઇઝર માટે પણ આ એક પોઝિટિવ સમાચાર છે. એટલે આ બધા સ્ટોક ખાસ કરીને HDFC બેંક અને L&T પર આજે કેવી ઇફેક્ટ આવે છે એ આપણે ખાસ જોવાનું છે. તો આ બધા સ્ટોક્સ પર નજર રાખીશું. પરંતુ તૃપ્તિ, અન્ય બીજા કયા સ્ટોક્સ કે જ્યાં આજે સમાચાર પ્રમાણે એક્શન દેખાઈ શકે છે? નીરજ, મારી પાસે લિસ્ટ લાંબુ છે. શરૂઆત આપણે ટોરેન્ટ પાવરથી કરશું. ટોરેન્ટ પાવર માટે આપણને પોઝિટિવ સમાચાર આવતા જોવા મળી રહ્યા છે કે PM મોદીએ ઉત્તર પ્રદેશમાં 25,000 કરોડના 4 પ્રોજેક્ટ્સનું તેમને શિલાન્યાસ કર્યું છે, જેને કારણે કરીને આજે ટાટા પાવર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. અને ગઈકાલે પણ આપણે જોયું કે ટાટા પાવરમાં સારું એવું બાઉન્સબેક જોવા મળ્યું હતું, સારી એવી ખરીદારી જોવા મળી હતી. લગભગ 0.5% પોઝિટિવ ગેઇન સાથે આપણને ટાટા પાવર બંધ થતું જોવા મળ્યો હતો અને આજે પણ એમાં એક સારું એવી આપણને રિકવરી જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ LTI માઇન્ડટ્રી માટે. એટલે LTI માઇન્ડટ્રીમાં AI લોન્ચ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ નવા રિસોર્સ .ai સાથે તેમને લોન્ચ કર્યું છે. એક પ્લેટફોર્મ છે જે કંપનીએ લોન્ચ કર્યું છે, જેમાં તેઓ ઓટોમેશન સર્વિસ સોર્સિંગ પ્રોસેસિંગ પ્લેટફોર્મ છે તેના દ્વારા તેઓ જનરલ AIનું તેઓ સંચાલન કરશે. એ સાથે જ AIથી કંપનીના જે પ્રોડક્ટિવિટીમાં છે તેમાં લગભગ 20% વધારો થતો જોવા મળી શકે છે અને આવનારા સમયમાં ખર્ચમાં ઘટાડો થવાની પણ અપેક્ષા બનતી જોવા મળી રહી છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે અને કંપનીએ આજે નવું લોન્ચ કર્યું છે તેના એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે અને આવનારા ક્વાર્ટરમાં પણ તેના બિઝનેસના ગ્રોથમાં પણ આપણને આનો એક ફાયદો થતો જોવા મળી શકે છે.
ત્યારબાદ નજર કરી લઈએ એનબીસીસી માટે. એનબીસીસીના ઓર્ડર્સના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીને 369 કરોડના 3 વર્ક ઓર્ડર્સ તેમને મળ્યા છે. અને પહેલાં પણ આપણે જોયું છે કે એનબીસીસીને સરકારી કંપનીઓ દ્વારા ઘણા બધા બીજા અન્ય ઓર્ડર્સ મળ્યા છે અને ફરી આજે તેમને એક નવો ઓર્ડર્સ મળતો આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. એટલે આ કાઉન્ટર પણ આપણા ધ્યાનમાં રાખવાનું રહેશે અને એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ પિરામલ એન્ટરપ્રાઇઝિસ માટે. પિરામલ એન્ટરપ્રાઇઝિસમાં ફંડ એકત્ર કરવા પર વિચાર કંપની કરવા જઈ રહી છે, જેમાં તેઓ એનસીટીએક્સ દ્વારા 600 કરોડનું તેઓ ફંડ એકત્ર કરશે અને કંપની 22 ફેબ્રુઆરી બોર્ડ બેઠક કરશે, તેમાં તે આ ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. ત્યારબાદ નજર કરી લઈએ RHI મેગ્નેસિટા માટે. તો કંપનીના મેનેજમેન્ટમાં રાજીનામાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે વિજયા ગુપ્તાએ કંપનીના CFO પદેથી તેમને રાજીનામું આપ્યું છે, પરંતુ 13 મે 2024 સુધી તેઓ આ પદ માટે તેઓ કાર્યરત રહેશે. એટલે ઓવરઓલ એક નેગેટિવ ન્યૂઝ આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે, પણ જોવાનું રહેશે કે બજાર તેને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ CIE ઓટોમોટિવના પરિણામ આવતા જોવા મળે છે. મિશ્ર પરિણામ આપણે હાલમાં જોઈ રહ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરીએ તો કંપની જે છે તે ખોટમાંથી નફામાં આવી છે, એટલે કે 169 કરોડની ખોટ સામે લગભગ કંપનીને 657.8 કરોડનો નફો આવતો જોવા મળ્યો છે. પરંતુ આવકના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં આપણને મામૂલી એવો ઉછાળો જોવા મળ્યો છે. લગભગ આપણને 2446 કરોડની સામે આપણને 2240 કરોડની આવક આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં 12% ઉછાળો જોવા મળ્યો છે અને 3027 કરોડ પર એબિટા આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં આપણને ગ્રોથ જોવા મળ્યો છે, 13% વધીને લગભગ 14.6% પર માર્જિન આવતા જોવા મળ્યા છે. એટલે CIE ખોટમાંથી નફા પર કંપની આવતી જોવા મળી છે, એટલે અહીંયા પણ એક સારું એવું બાઉન્સ બેક આપણને જોવા મળી શકે છે. એટલે ચાંદી, મેં અને નીરજે જે પણ લાંબુ લિસ્ટ તમારી સામે આજે જાહેર કર્યું છે, દરેક સ્ટોક્સમાં આપણને સારી એવી એક મૂવમેન્ટ જોવા મળી શકે છે. જી, તો બધા કાઉન્ટર